ભાઈ તમે બધા ગોંડલમાં આ વસ્તુ નહીં જ ખાધી હોય, એ તમને હું ગેરંટી થી કહું. તો આ કઈ વસ્તુ છે એના માટે બ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો હવાર હરમાં હું તો મારું ઠોઠિયું લઈને નીકળી ગયો ગામમાં. બસ હવે વેકેશન પડી ગયું તો બીજું શું કરવાનું, આટા વિટા ને આશીર્વાદ. હું ગામમાં ગયો તો મને યાદ આવ્યું કે મારી ઘડિયાળ બગડી ગઈ હતી. હું ઘડિયાળ રિપેર કરાવવા વયો ગયો. મારો સમય તો મેં ખરાબ હાલે છે. મેં કીધું ઘડિયાળ નો તો સમય હરખો કરું. કેવો બેકાર જોક માર્યો ભાઈ. સમય સંજોગની વાત છે. મારા ખીચામાં 4 રૂપિયા નતા, ખાલી 20 રૂપિયા જતા, એટલે હું આવી ગયો પૌવા ખાવા. બસ મારું બજેટ એટલું જ હતું. તો આપણે મુદ્દાની વાત કરી કે આ વસ્તુ હે હું. આ વસ્તુ તમે આખા ગોંડલમાં કઈ ખાધી જ નહીં હોય, કેમ કે આ વસ્તુ ગોંડલની હે જ નહીં. આ વસ્તુ તો મુંબઈની છે. તો આ વસ્તુને ફ્રૂટ જેલી કહે. તો હાલ આપણે ફટાફટ આનો ટેસ્ટ કરી. તો જેલીની હેરે કઈક મસાલો તો આવ્યો હતો, આપણે મસાલો નાખીને આજે ખાઈ કેમ હે કેમ નહીં. मेरे बच्चे मैंने तुमसे कहा था रणभूमि में युद्ध हो उससे पहले मनोभूमि में खेला जाता है. તો મસ્ત એવી જેલી ખાઈને હું અને મારો ભાઈ હોય ગયા પરિશ્રમ ફટાકડામાં ફટાકડા લેવા. મેં સાંભળ્યું કે અહીંયા ફૂલ સસ્તા ફટાકડા જડે છે. વાત તો સાચી છે કે અહીંયા ફૂલ સસ્તા ફટાકડા જડે. જો તમારે લેવાય ને તો આવત રહેજો પરિશ્રમ ફટાકડામાં.